નમસ્કાર મિત્રો, સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં. મિત્રો, આજે આપણે જૂન 2021ના કરંટ અફેર્સના પ્રશ્નોનો પાર્ટ નંબર 5 જોઈશું. તો ચલો મિત્રો, ટાઈમ ન બગાડતા શરૂઆત કરીએ ફર્સ્ટ નંબરના ક્વેશ્ચનથી. તાજેતરમાં DRDOએ કઈ એન્ટીટેક મિસાઇલનું ધરતી પરથી હવામાં ફાયરિંગ કરી શકે તેવી ઓડિશા ખાતેથી સફળ પરીક્ષણ કર્યું, જે 60 કિલોમીટર સુધી હુમલો કરવાની ક્ષમતા ધરાવે છે. અને આ મિસાઇલનું નામ શું છે? આકાશ. તાજેતરમાં યુનેસ્કોએ કયા શહેરને વર્લ્ડ હેરિટેજની યાદીમાંથી હટાવ્યું, જે દુનિયાનું ત્રીજું શહેર બન્યું? બ્રિટનનું લિવરપૂલ શહેર. આ અગાઉ 2007માં ઓમાનના અરબી ઓરિક્સ અભયારણ્ય અને એ જ વર્ષે જર્મનીની ડ્રેસડેન એલ્બે ખીણને પણ બહાર કરાઈ હતી. આગળનો ક્વેશ્ચન. તાજેતરમાં બ્રિટન અને ભારતના નૌકાદળ દ્વારા સંયુક્ત કવાયત ક્યાં કરવામાં આવી? બંગાળના અખાતમાં. ઝોમેટો માર્કેટ કેપ 1 લાખ કરોડ પાર કરી દેશની કેટલામી સૌથી મોટી કંપની બની? 45મી. સેવાનિવૃત્ત પોલીસ શ્વાનને જીવન પર્યત સાચવવા આધુનિક સુવિધા સાથેનું રાજ્યનું પ્રથમ ઓલ્ડ એજ ડોગ હોમ ક્યાં બનશે? આણંદ ખાતે. વિશ્વનું બીજું એવું કયું શહેર બન્યું જ્યાં ચીફ હીટ ઓફિસર એટલે કે મુખ્ય તાપ અધિકારીની નિમણૂક કરવામાં આવી? ગ્રીસની રાજધાની એથેન્સમાં. આ પહેલાં અમેરિકામાં મિયામી ડેડમાં ચીફ હીટ ઓફિસર નિમાયા હતા. ટોક્યો જાપાન ઓલિમ્પિક્સ 2020નો પ્રારંભ. 32મી ઓલિમ્પિક ગેમ્સ. 552 એથ્લેટ્સ જાપાનના છે, જે સૌથી વધારે છે. ટેનિસ ખેલાડી નાઓમી ઓસાકાએ ઓલિમ્પિક જ્યોત પ્રગટાવી. 32મી ઓલિમ્પિકની થીમ છે આગળ વધો. માર્ચ પાસ્ટમાં 21મા નંબર પર ભારતીય ટીમે પ્રવેશ કર્યો. જાપાનના રાજા નારુહિતોએ ઉદ્ઘાટન કર્યું. 12 વર્ષની હેન્ડ જોજો સિરિયાની વિશ્વની સૌથી નાની યંગેસ્ટ ઓલિમ્પિયન અને ફ્લેગ બેરિયર. 2024ની ઓલિમ્પિક ફ્રાન્સમાં. ઓસ્ટ્રેલિયાના બ્રિસ્બેન શહેરમાં 2032ની ઓલિમ્પિક્સ ગેમ્સ રમાશે. અને આ મિત્રો, જો તમે આની PDF લેવા માગતા તો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલની લિંક આપી છે, જ્યાંથી જોડાઈ જજો. કાલે સવારે તમને આની PDF પણ મળી જશે. 26 જુલાઈ કારગિલ વિજય દિવસ. તાજેતરમાં કાકતીય રુદ્રદેશ્વર રામપ્પા મંદિર વિશ્વ ધરોહર બન્યું. આ મંદિર કયા રાજ્યમાં આવેલું છે? તેલંગાણા, વારાંગલમાં. તાજેતરમાં 4 વખત કર્ણાટકના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરનાર BS યેદિયુરપ્પાએ રાજીનામું આપતા કર્ણાટકના નવા મુખ્યમંત્રી કોણ બનશે? બસવરાજ સોમપ્પા બોમ્બાઈ. પેગાસસ જાસૂસી મામલે તપાસ પંચ રચનારું પહેલું રાજ્ય કયું બન્યું? પશ્ચિમ બંગાળ. કોરોનામાં એક વાલી ગુમાવનારને બાળકને પણ રાજ્ય સરકાર દર મહિને કેટલા રૂપિયા આપશે? 2000. દલિત બંધુ યોજના કયા રાજ્યમાં શરૂ કરવામાં આવી? તેલંગાણા. કયા રાજ્યમાં હવાઈ ટેક્સી શરૂ કરવામાં આવી? હરિયાણામાં. ભારતીય નૌસેનાના વાઇસ એડમિરલ વિનયને કયા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા? એલેક્ઝાન્ડર ડેલરિમ્પલ પુરસ્કાર. ભારત રશિયા સાથે સૈન્ય અભ્યાસ યોજશે. આ અભ્યાસનું નામ શું છે? ઇન્દ્ર 2021. અમિતાભ કાંતનું તાજેતરમાં એક નવું પુસ્તક આવ્યું છે, જેનું શીર્ષક શું છે? શિફ્ટિંગ ઓર્બિટ્સ ડીકોડિંગ ધ ટ્રેજેક્ટરી ઓફ ધ ઇન્ડિયન સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ. નવા યુદ્ધ વિમાન ચેકમેટનું અનાવરણ કયા દેશે કર્યું? રશિયાએ. યુનેસ્કોએ ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજનો દરજ્જો મળતા દેશનું કેટલામું વર્લ્ડ હેરિટેજ સામેલ થનાર સ્થળ બન્યું? દેશનું 40મું અને ગુજરાતનું 4થું સ્થળ. કચ્છના મોટા રણમાં ખડીર ટાપુ પર આવેલું છે. ચીનના ગુઝોઉ શહેરમાં વર્લ્ડ હેરિટેજનું 44મું સત્ર ચાલી રહ્યું છે. ગુજરાતના 4 સ્થળો વર્લ્ડ હેરિટેજમાં સામેલ થયા છે. ચાંપાનેર 2004માં, રાણકી વાવ 2014માં, અમદાવાદ 2017માં અને ધોળાવીરા 2021માં. 15મી ઓગસ્ટે
સ્વતંત્ર દિનની રાજ્ય કક્ષાની ઉજવણી કયા શહેરમાં થશે? જૂનાગઢ ખાતે. હાલમાં કયા બે રાજ્યો વચ્ચે સરહદ પર જમીન વિવાદ ચાલી રહ્યો છે? આસામ અને મિઝોરમ. વસ્તીના આધારે ઓલિમ્પિકમાં ગોલ્ડ જીતનાર સૌથી નાનો દેશ કયો બન્યો? બર્મુડા. ફ્લોરા ડુફીએ વિમેન્સ ટ્રાયથોલોનમાં બર્મુડાને પ્રથમ ગોલ્ડ મેડલ અપાવ્યો. ડિપોઝિટ ઇન્સ્યોરન્સ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન બિલ 2022 અંતર્ગત જો બેંક ઉઠી જાય તો ખાતેદારને કેટલા રૂપિયા સુધી પરત મળશે? 5 લાખ સુધી 90 દિવસમાં. અમેરિકાએ ભારતને ટેકો આપવા કેટલા રૂપિયાની સહાયની જાહેરાત કરી? $25 મિલિયન. 15મા નાણાં પંચે કયા નવા ફંડની રચના કરવાની ભલામણ કરી છે? કામગીરી આધારિત ફંડ. નિરય તાકબાનો મિશન કયા રાજ્યમાં શરૂ કરવામાં આવ્યું છે? રાજસ્થાન. સંસદે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફૂડ ટેકનોલોજી એન્ટરપ્રિન્યોરશિપ એન્ડ મેનેજમેન્ટ બિલ 2021 શા માટે પસાર કર્યું છે? તો આ બિલ પસાર થતાં બે શૈક્ષણિક સંસ્થાઓ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફૂડ ટેકનોલોજી એન્ટરપ્રિન્યોરશિપ એન્ડ મેનેજમેન્ટ કુંડલી હરિયાણા અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફૂડ પ્રોસેસિંગ ટેકનોલોજી થંજાવર નેશનલ ઇમ્પોર્ટ્સની સંસ્થાઓ બની હતી. હાલમાં કર્ણાટકના રાજ્યપાલ તરીકે કોણ ફરજ બજાવી રહ્યું છે? થાવરચંદ ગેહલોત. તાજેતરમાં બ્યુરો ઓફ સિવિલ એવિએશન સિક્યુરિટીના ડીજી તરીકે કોની નિમણૂક કરવામાં આવી? નાસિર કમલ. તાજેતરમાં વર્લ્ડ રેસલિંગ કેડેટ રેસલિંગ ચેમ્પિયનશિપ 2021 ભારત દેશે કુલ કેટલા મેડલ જીત્યા? 13. વર્ષ 2021ના વર્લ્ડ હેપેટાઇટિસ ડેની થીમ જણાવો. હેપેટાઇટિસ કાન્ટ વેઇટ. ભવાની દેવી કઈ રમત સાથે સંકળાયેલ મહિલા ખેલાડી છે? ફેન્સિંગ. તારીખ 26 જુલાઈ 2021ના રોજ કયા બે રાજ્યો વચ્ચે સરહદ જમીન વિવાદમાં પોલીસ અને નાગરિકો વચ્ચે હિંસક તોફાનો થયા? આસામ અને મિઝોરમ વચ્ચે. આસામ અને મિઝોરમ વચ્ચે 3 જિલ્લાની કેટલા કિલોમીટર લાંબી સરહદ અંગે વિવાદ ચાલી રહ્યો છે? 164.6 કિલોમીટરની લાંબી સરહદ માટે. આસામ અને મિઝોરમ બંને વચ્ચે કયા જિલ્લાઓ માટે સરહદ વિવાદ ચાલી રહ્યો છે? મિઝોરમના એકાવલ, કોલાસિબ અને મામિત તથા આસામના કચાર, હૈલાકાડી અને કરીમગંજ. આસામનો વર્તમાન સત્તાપક્ષ મુખ્યમંત્રીનું નામ જણાવો. હેમંત બિસ્વા શર્મા. મિઝોરમનો વર્તમાન સત્તાપક્ષ મુખ્યમંત્રીનું નામ જણાવો. મિઝો ફ્રન્ટ તથા જોરમચંગા. નાણામંત્રી નિર્મલા સીતારામન ચોમાસુ સત્રમાં ઇન્સોલ્વન્સી એન્ડ બેન્ક્રપ્સી કોડ સુધારા બિલ 2021 કયા સદનમાં રજૂ કર્યું? લોકસભામાં. બેન્ક્રપ્સી કોડ હેઠળના પગલાંની લઘુત્તમ મર્યાદા 1 લાખથી વધારીને કેટલા કરોડ કરાઈ? 1 કરોડ. ઇન્સોલ્વન્સી એન્ડ બેન્ક્રપ્સી કોડ સુધારા બિલ વટહુકમો દ્વારા ભારતમાં ક્યારે લાગુ કરાયું હતું? એપ્રિલ 2021માં. દરેક ઘરના નળમાં 24 કલાક પીવાનું પાણી ઉપલબ્ધ કરાવનારું દેશનું પ્રથમ શહેર અને તેનું રાજ્યનું નામ જણાવો. જગન્નાથપુરી, ઓડિશા. ઓડિશા સરકાર દ્વારા કયા મિશન અંતર્ગત દરેક ઘરના નળમાં 24 કલાક પીવાનું પાણી ઉપલબ્ધ કરાવાશે? સુજળ મિશન અંતર્ગત. ઓડિશાના વર્તમાન મુખ્યમંત્રી અને રાજધાની જણાવો. નવીન પટનાયક તથા ભુવનેશ્વર રાજધાની. તાજેતરમાં ભારતીય નૌસેનાના વાઇસ એડમિરલ વિનયનને કયું વૈશ્વિક સન્માન અપાયું? એલેક્ઝાન્ડર ડેલરિમ્પલ એવોર્ડ. તાજેતરમાં વિમોચન કરાયેલ શિફ્ટિંગ ઓર્બિટ્સ ડીકોડિંગ ધ ટ્રેજેક્ટરી ઓફ ધ ઇન્ડિયન સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ પુસ્તકના લેખક જણાવો. નીતિ આયોગના સીઈઓ અમિતાભ કાંત. ટોક્યો ઓલિમ્પિક 2020માં પ્રથમવાર સામેલ કરાયેલી સ્કેટબોર્ડિંગ રમતમાં જાપાનની માત્ર 13 વર્ષની કઈ ખેલાડીએ ગોલ્ડ મેડલ જીતી અનોખો રેકોર્ડ બનાવ્યો? મોમિજી નિશિયા. ટોક્યો ઓલિમ્પિક 2020માં સિલ્વર મેડલ વિજેતા મીરાબાઈ ચાનુએ કઈ રાજ્ય સરકારે આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ એસીપીનું પદ આપ્યું? મણિપુર. કારગિલ વિજય દિવસ ક્યારે મનાવવામાં આવે છે? 26મી જુલાઈ. તારીખ 26મી જુલાઈ 2021ના રોજ કેટલામો કારગિલ વિજય દિવસ મનાવવામાં આવ્યો? 22મો.
ભારતે પાકિસ્તાન સાથેના કારગિલ યુદ્ધમાં ઓપરેશન વિજય સફળ થયાની ઘોષણા ક્યારે કરી હતી? 26 જુલાઈ 1999માં. કયા ઓપરેશન અંતર્ગત ભારતીય સૈનિકોએ ઘૂસણખોર પાકિસ્તાની સૈનિકો પર બળદૂરીભર્યું આક્રમણ કર્યું હતું? ઓપરેશન વિજય અંતર્ગત. ઓપરેશન વિજય અંતર્ગત ભારતીય સૈનિકોએ પાકિસ્તાની સૈનિકો પર આક્રમણ કરી હાલના કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખના કારગિલ જિલ્લાના કયા સ્થળ પર કબજો મેળવ્યો હતો? મુસ્કો વેલીમાં આવેલા મૃલ ટોપ સ્થળ પર. અને કારગિલ યુદ્ધ 60 દિવસ ચાલ્યું હતું. તો મિત્રો, આ હતા આપણા આજના વિડીયોના પ્રશ્નો. વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો, પોતાના મિત્રો જોડે શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, જેથી કરીને આવનાર દરેક વિડીયો નોટિફિકેશન આપણે સૌપ્રથમ મળી રહે અને આપણી તૈયારીમાં વધારો થઈ શકે. કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.